નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે એસબીઆઈ ની ભરતી 2025 ની ભરતી માટેની સરસ મજાની એક બેચ ચાલુ કરેલી છે, જેની અંદર સાદુ રૂપના ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરેલા છે. દોસ્તો, એસબીઆઈ ની પ્રિલિમ્સમાં સાદુ રૂપને કેવી રીતે વિધિન ટાઈમ લિમિટ ગણવું એ સરસ રીતે શીખડાવેલું છે, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે અગાઉના 4 વિડીયોમાં સાદુ રૂપના સોલ્વ કરેલા છે. દોસ્તો, આજથી આપણે નંબર સિરીઝ ચાલુ કરવાનું છે, જે પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. દોસ્તો, એસબીઆઈ ની પ્રિલિમ્સમાં ક્યારેક જ કોઈ પેપર એવું હોય કે જેની અંદર નંબર સિરીઝ ના પૂછાતું હોય. નંબર સિરીઝ લગભગ જનરલી મેથ્સના પોર્શનમાં એસબીઆઈમાં પૂછાય છે. તો આજે આપણે સરસ મજાના અગાઉની પરીક્ષામાં એસબીઆઈમાં કેવા પ્રકારના નંબર સિરીઝના દાખલા પૂછાઈ ગયા એને આપણે આજે ટાઈમર સાથે ગણશું. અગાઉના સાદુરૂપ 3 અને સાદુરૂપ 4 આ બંને વિડીયો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર બંને વિડીયોની પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દીધેલી છે. દોસ્તો, તો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરેલી તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. યુટ્યુબ ચેનલ આપણી સબસ્ક્રાઇબ ન કરેલી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલને દબાવી દેજો, જેથી કરીને એસબીઆઈના અગાઉના પ્રશ્નપત્રો આપણે ચેપ્ટર વાઇઝ સોલ્વ કરતા જશું, અને એ પણ તમને જેવી રીતે મજા આવે છે, જેવી રીતે ગમે છે, એવી રીતે ટાઈમર સાથે જ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો. જો અહીંયા આપણે પહેલો દાખલો નંબર સિરીઝનો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. હા, બુક અને પેન ન લઈને બેઠા હોય તો હજુ બુક અને પેન લઈને બેસજો. દોસ્તો મસ્ત એકથી એક ચડિયાતા સરસ મજાના દાખલા છે. ચલો, પહેલો દાખલો તમારી સ્ક્રીન પર નંબર સિરીઝનો, જે એસબીઆઈ ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. ચલો, નંબર સિરીઝના 2 વિડીયો આપણે સરસ મજાનો અપલોડ કરેલા છે. દોસ્તો, પીએસઆઈ અને કોન્સ્ટેબલની બેચ માટેના. જો નંબર સિરીઝમાં તમારે બેઝિકથી એકદમ શીખવું હોય તો આ બંને વિડીયો એક વખત જોઈ લેજો. 2 કલાકનો ટાઈમ કાઢી લેજો. 1 કલાકના બંને વિડીયો છે, ને જેની અંદર એકદમ બેઝિકથી નંબર સિરીઝ આપણે શીખવાડેલું છે કે નંબર સિરીઝની ટોટલ ટાઈપ કેટલી હોય, એ ટાઈપને કેવી રીતે ઓળખવી, એ દાખલો કેવી રીતે ગણવો. અત્યારે આ દાખલાની અંદર જે રીતનો શું પૂછેલું છે તો કે ભાઈ 36 અને 38, 41, 46, 53, 64 અને ક્વેશ્ચન માર્ક છે. જ્યારે આપણે નંબર સિરીઝ અગાઉ શીખી ગયા, જેની અંદર સૌથી પહેલા અટેક ક્યાં કરવાનો તો કે ભાઈ છેલ્લા 2 અંક ઉપર, છેલ્લી 2 સંખ્યા ઉપર અટેક કરવાનો, અને જો બેયનો ડિફરન્સ ડબલ અથવા તો ડબલની નજીક ન હોય, જો આ બેયનો ડિફરન્સ ડબલ નથી અને ડબલની નજીક નથી, તો આ સિરીઝ કેનાથી સોલ્વ થાય તો કે તફાવતથી સોલ્વ થાય. તો આ બધાનો ડિફરન્સ કાઢી લેવાનો. ડિફરન્સ એટલે કેટલો થાય તો કે ભાઈ 53 અને 64 નો ડિફરન્સ કેટલો થશે તો કે 11. આ બેયનો ડિફરન્સ કેટલો થશે તો કે 2. સૌથી પહેલા છેલ્લા બેયનો ડિફરન્સ કાઢી લ્યો, આ બેયનો ડિફરન્સ કાઢી લ્યો. હવે આગળ વધતા જાવ, કેટલો છે તો કે 38 અને 41 નો ડિફરન્સ થાય 3, 41 અને 46 નો ડિફરન્સ થશે 5, અને 46 અને 53 નો ડિફરન્સ થશે 7. બધાયનો તફાવત આપણને મળી ગયો. જો ધ્યાનથી જુઓ તો આ બધાય અવિભાજ્ય સંખ્યા એટલે કે પ્રાઇમ નંબર છે. એકી સંખ્યાઓ નથી, બધી અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે 2, 3, 5, 7, 11. જો એકી સંખ્યા હોત તો 7 પછી 9 આવે, અને અહીંયા 2 થી શરૂઆત ના થાય, એટલે ખાલી એકી સંખ્યા નથી. આ બધી કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 2, 3, 5, 7, 11 ને હવે કેટલો આવે તો કે 11 પછીનો પ્રાઇમ નંબર કયો થાય તો કે 13. 13 ને 64 માં એડ કરો, 13 ને 64 માં ઉમેરો એટલે કેટલા થાય તો કે જવાબ આપણો આવશે 77. આવડીએ દોસ્તો. નેક્સ્ટ દાખલો તમારી સ્ક્રીન પર 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. ચલો, સૌથી પહેલા તો આ સિરીઝને ઓળખવી કેવી રીતે.
કઈ પેટર્નમાં ચાલે છે, ગુણાકાર થાય છે, મલ્ટીપ્લિકેશન ડબલ ડબલ થતા જાય છે, કે પછી તફાવતની સિરીઝ છે, કે પછી વર્ગવાળી છે, કે ઘનવાળી છે, આ બધી જ ટાઈપ આપણે નંબર સિરીઝનો જે વિડીયો બનાવેલો છે એની અંદર આખું ઓપરેશન કરી નાખ્યું છે નંબર સિરીઝનું, કે જે કઈ કઈ ટાઈપ પૂછાય, એને ઓળખવી કેમ, એમાં કિક કેમ લાગે. હવે સૌથી પહેલા તો આ છેલ્લા બે તમે જુઓ તો તફાવત ઘણો બધો છે. તફાવત ઘણો બધો છે મતલબ કે આ સિરીઝ છે એ તફાવતથી સોલ્વ નહીં થાય, પણ આ કાં તો ડબલ ડબલ થતી હશે, કાં તો મલ્ટીપ્લિકેશન વાળી ગુણાકાર વાળી સિરીઝ હશે. જોઈએ, જો ધ્યાનથી જુઓ તો આ બે વચ્ચે ઝાઝો તફાવત નથી, પણ આ બે વચ્ચે ઓલમોસ્ટ ડબલ જેવો છે. 12 અને 26 વચ્ચે ઓલમોસ્ટ ડબલ જેવો છે. 26 અને 81 વચ્ચે 3 ગણા જેવો છે. જો 26 એકાનો પાડો આવડતો હોય તો 26 તેરી 78 થાય, 3 ગણાનો છે ડિફરન્સ. આ બે વચ્ચે ડિફરન્સ નથી, મતલબ કે આને આપણે એમ કહી શકીએ કે 11 એકા 11 છે અને 11 ને 1 12 થાય. આ બે ને એમ કહી શકીએ કે 12 ગુણ્યા 2 12 દુ 24 છે, 24 ને 2 26 છે. પેટર્ન મળી ગઈ આપણને. એક વખત પેટર્ન મળી જાય પછી તો આપણા માટે સિરીઝ સહેલી થઈ જાય. +1 મલ્ટીપ્લાય 1 +1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 છે. 26 તેરી 78, 78 ને 3 81. તો આપણો જવાબ શું આવશે? તો કે 81 ગુણ્યા 4 વત્તા 4. 81 ગુણ્યા 4 કેટલા આવશે? તો કે 324 અને વત્તા 4 એટલે 328. તો આપણો જવાબ આવશે 328. પછી વળી પાછું અહીંયા ગુણ્યા 5 વત્તા 5 કરીને જોવાની જરૂર નથી. 3 પંચા 15, ઓલમોસ્ટ 1500 આસપાસ થાય જ છે, મતલબ કે 328 આપણો જવાબ. આવડી જાય? જુઓ નેક્સ્ટ દાખલો, સ્ટાર્ટ. ચલો, છેલ્લા બે આંકડાને પકડો તો ડબલ કરતા તો ઘણા બધા વધારે છે, એટલે 18 તેરી 54. આમ 3 ગણા આસપાસ તો છે. પછી પ્લસ માઇનસ શું થાય આપણને અત્યારે ખબર નથી. આને જો 60 લઈ લ્યો તો આ પણ 3 ગણા આસપાસ તો છે. આ 19 તેરી ને 57, એટલે આ પણ 3 ગણા આસપાસ તો છે. આ 6 તેરી ને 18, એટલે આ પણ 3 ગણા આસપાસ તો છે. મતલબ કે ગુણ્યા 3 તો બધામાં થાય છે. હવે પ્લસ કેટલા કેટલા થાય જોઈએ. ચલો, 6 તેરી 18, 18 ને 1 કેટલા થશે? 19. 19 તેરી 57, 57 ને 2 કેટલા થશે? 59. ચાલી સિરીઝ ચાલી, +1 +2. જોઈએ, 59 તેરી 6 તેરી 18 એટલે કે 180. 180 માંથી 3 જાય તો 177. 177 વત્તા 3 કેટલા થશે? 180. ચાલે, સિરીઝ મળી ગઈ, પેટર્ન મળી ગઈ. તો અહીંયા કેટલા હશે? +4. ને આપણા જવાબમાં કેટલા હોવા જોઈએ? તો કે ગુણ્યા 3 અને +5. ગુણ્યા 3 એટલે 544 ગુણ્યા 3 કેટલા થાય? 4 તેરી 12 વધી 1, 4 તેરી 12 ને 13, 1 અને 5 તેરી 15 ને 1 16. 1632 વત્તા 5. આપણો જવાબ કેટલો આવશે? 1637 છે. ઓપ્શન આર ડી. ચાલો, નેક્સ્ટ સિરીઝ 20 સેકન્ડના ટાઈમર સાથે સ્ટાર્ટ. ચલો, ધ્યાનથી જુઓ તો આ ડબલ કરતા ઓછા છે, અહીંયા ડબલ છે, અહીંયા ડબલ થી થોડાક વધારે છે. તો નાના નાના આંકડા છે, તરત જ આપણા મગજમાં આવી જાય કે ભાઈ જો આ ગુણ્યા 2 છે અને આ ગુણ્યા 2 થી થોડાક વધારે છે, ગુણ્યા 2 થી થોડાક વધારે છે તો કેટલા છે? તો કે 2.5 સાથે ગુણાકાર છે. અહીંયા 4 નો 1.5 સાથે ગુણાકાર છે. મતલબ શું? કે પેલા 1.5 સાથે એટલે કે 4 ગુણ્યા 1.5, 6 ગુણ્યા 2 અને પછી 2.5 સાથે. તો હવે કેટલા સાથે ગુણાકાર હોય? તો કે 3 સાથે. તો 30 તેરી ને 90 આપણો જવાબ થાય.
હવે આને આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવી? તમને એમ થાય કે આપણને કેમ ખબર પડે કે ભાઈ ગુણ્યા દોઢ છે, ગુણ્યા 2 છે, ગુણ્યા અઢી વાળી સિરીઝ છે? તો એના માટે આપણે સરસ મજાનો નંબર સિરીઝનો જે વિડીયો બનાવેલો છે, જેને આઈ બટન પર ક્લિક કરીને એક વખત અત્યારે પેલા રફમાં લખી લો કે આ ચેપ્ટર પૂરું થઈ જાય, અત્યારે ગણાઈ જાય, પછી આપણે એ વિડીયો જોવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લે તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. અગાઉના સાદુ રૂપના સરસ મજાના દાખલાનો તમે રિસ્પોન્સ આપેલો છે અને તમારા માટે જ આપણે એસબીઆઈ ની એક્ઝામ જ્યારે પ્રિલિમ્સ આવે એ પહેલા ઘણા બધા વિડીયો આપણે બનાવવાના છે, જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. એ બધાને ચેપ્ટર વાઇઝ આપણે ગણતા જશું. દોસ્તો આ વર્ષે ખાલી ફોર્મ ભરવા ખાતર ભરવું નથી, આપણે ખાલી કોલ લેટરની જરૂર નથી એસબીઆઈ ની એક્ઝામના, આપણે જોઈએ છે એસબીઆઈ નો અપોઇન્ટમેન્ટ લેટર. હાથમાં એસબીઆઈ નો અપોઇન્ટમેન્ટ લેટર હોવો જોઈએ. કોલ લેટર માટેની તો જેટલા ફી ભરશે એ બધા કોલ લેટર તો હાથમાં આવશે, જેટલા એલિજિબલ હશે ને, બરાબર. પણ આપણે જોઈએ છે દોસ્તો અપોઇન્ટમેન્ટ લેટર. તો લાગી જાવ તનતોડ મહેનત માટે, કેમ કે આખું ભારત મહેનત કરે છે એસબીઆઈ ની એક્ઝામ માટે. નેશનલ લેવલની એક્ઝામ છે, આખા ઇન્ડિયામાંથી બધા જ બાળકો એસબીઆઈ ના સિલેક્શન માટે એક્ઝામ માટે મહેનત કરે છે. આપણી મહેનત થોડીક આપણા કોમ્પિટિટર કરતા થોડીક આપણી મહેનત વધારે હોવી જોઈએ. ગણીએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. ફોકસ કોન્સન્ટ્રેશન તમારું 100% આની ઉપર રાખજો. ગોલ એક જ રાખજો, અચીવ થશે ને થશે જ. ફોકસ ડાયવર્ટ થશે, કોન્સન્ટ્રેશન ડાયવર્ટ થશે એટલે તમે ડાયવર્ટ થતા જશો અને મહેનતમાંથી જે લોકો ડાયવર્ટ થશે એ બધા નીકળતા જશે. બાકીના જેટલા મહેનતમાં ફોકસ કરતા રહેશે, એકને એક ગોલ પર ફોકસ કરતા રહેશું એટલે આપણે સિલેક્શનના ચાન્સીસ દોસ્તો વધી જશે. જોઈએ નેક્સ્ટ દાખલો. સૌથી પહેલા આ તો આમ દેખાતા જ ઓળખાય એવી છે, આવું રમકડું છે. આમાં 20 સેકન્ડ ન લાગે, આમાં 3 થી 4 જ સેકન્ડ લાગે. બધાને ખબર છે કે ભાઈ 10 સાથે ડિવાઈડ થાય છે, આને 10 સાથે ડિવાઈડ કરો, આને 10 સાથે ડિવાઈડ કરો. બધા 10મા ભાગની રકમ થાય છે. 3600 માંથી 1 0 કાઢી નાખો એટલે 360 માંથી 1 0 કાઢી નાખો 36 અને 36 ભાગ્યા 10 એટલે આપણો જવાબ આવી જાય 3.6. બસ બીજું કઈ આમાં સિંહ મારવાનો હતો નહીં. ગણો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. ચલો, સૌથી હાવ રમકડું જ છે, ઓલા દાખલા જેવો જ છે. આ બધા જ દાખલા દોસ્તો એસબીઆઈ ની અગાઉની ક્લાર્કની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલા છે. મેમરી બેઝ પેપર હોય છે, જેમ ગુજરાત ગવર્મેન્ટનું પેપર આપણે ડિક્લેર થાય છે, જેવી રીતના પ્રશ્નપત્ર, એવી રીતે બેંકનું પેપર ડિક્લેર થતું નથી. પણ જે બાળકો પેપર ભરવા ગયા હોય એનું મેમરી બેઝ પેપર બનાવેલું હોય, એટલે જે રીતે જેઓને યાદ હોય એવું આપણે એ ટાઈપના દાખલા બનાવેલા હોય. તો શું છે આ? તો કે ભાઈ 2 દુ 4, 4 તેરી 12, 12 ચોકુ 48 અને 48 પંચા 240. મતલબ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 અને ગુણ્યા 6. તો 24 છક 144, 144 ને 1 0 બીજો આન્સર આપણો આવશે 1440. ગણીએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. સ્ટાર્ટ. ચાલો, આમ મોટી મોટી સંખ્યા જોઈને ગભરાઈ નહીં જવાનું. ચાલુ કરવાનું આપણે કિક મારવાની, સૌથી છેલ્લી 2 સંખ્યાથી કિક મારવાની. અહીંથી સિરીઝ ક્યારેય ચાલુ નહીં કરવાની. શરૂઆતથી સિરીઝ ચાલુ કરો એટલે ગોટા ચડી જાવ. ગોટા નો ચડો તો વાર લાગે, બરાબર. અહીંયાથી સિરીઝ ચાલુ કરો એટલે પેટર્ન પકડાઈ જ જાય, કેમ કે જો આ ડબલ નથી થતા, ડબલની નજીક નથી, એટલે ડિફરન્સ વાળી સિરીઝ છે. અને આ સિક્રેટ તમારે જાણવું હોય તો જોવો પડશે અગાઉનો વિડીયો આપણો નંબર સિરીઝનો. આ બેનો ડિફરન્સ કેટલો છે? તો કે 32. આ બેનો ડિફરન્સ કેટલો છે? તો કે 12 ને 8 20. અહીંયા +8 છે, આ +32 છે.
હવે આ બેનો ડિફરન્સ જોઈએ તો +16 છે, આ બેનો ડિફરન્સ જોઈએ તો +24 છે. બસ મળી ગઈ પેટર્ન, ખબર પડી જ જાય કે 8 દુ 16, 8 તેરી 24, 8 ચોકુ 32 ને હવે કેટલા હશે તો કે 592 માં 40 પ્લસ કરીએ તો આપણો જવાબ હશે કેટલો તો કે 632. આન્સર આવશે સી. નેક્સ્ટ સ્ટાર્ટ. સૌથી પહેલા ક્યાં અટેક કરવાનો તો કે છેલ્લી બે સંખ્યા પર. છેલ્લી બે સંખ્યા નહીં તો સૌથી બે જે મોટી સંખ્યા હોય ત્યાં અટેક કરવાનો. સૌથી મોટી સંખ્યા છે 131 ને 179, ડબલ તો થતા નથી. 131 ના ડબલ તો 262 થાય. જો ડબલ નથી થતો તો ડિફરન્સ કાઢી લ્યો એક વખત. આ બેનો ડિફરન્સ કેટલો? 9 માંથી 1 જાય 8 ને 7 માંથી 3 જાય તો 4. મતલબ કે અહીંયા +48 થયેલા છે. આ બેનો ડિફરન્સ જોઈએ તો 10 ને 11 માંથી 10 ને 11 માંથી 4 જાય તો 7 અને 12 માંથી 9 જાય તો 3, +37 થયેલા છે. આ બેનો ડિફરન્સ જો 10 ને 14 માંથી 8 જાય તો 6 અને 8 માંથી 6 જાય તો 2, 26. આ બેનો ડિફરન્સ જો તો 8 માંથી 3 જાય તો 5 અને 6 માંથી 5 જાય તો 1, +15 +26 +37 +48. કાંઈ મજા આવતી નથી. જ્યારે ડિફરન્સ કાઢ્યા પછી મજા ન આવે ને, જો આમાં કઈ મજા નથી આવતી. 15 26 37 કોઈનું પાડો નથી. જ્યારે ડિફરન્સ કાઢ્યા પછી મજા ન આવે તો હજી એક વખત ડિફરન્સ કાઢી લેવાનું. શું છે તો કે ભાઈ હજુ એકવાર ડિફરન્સ કાઢીએ તો 15 માં 11 પ્લસ કરીએ તો 26 થાય. 26 માં 11 પ્લસ કરો તો 37 થાય. 37 માં 11 પ્લસ કરો તો 48 થાય. હવે મજા આવે. જો હવે મજા આવે કે બધાયમાં પાછો 11 11 નો ડિફરન્સ છે. આને કહેવાય તફાવતના તફાવતની સિરીઝ, ડિફરન્સના ડિફરન્સની સિરીઝ. તો હવે અહીંયા શું આવશે તો કે ભાઈ +11 એકવાર કરશું. સોરી, કેટલા આવશે તો કે કઈ સંખ્યામાં 11 પ્લસ કર્યા હશે ત્યારે 15 આવ્યા હશે તો કે 4. 4 માં 11 પ્લસ કર્યા હશે ત્યારે 15 આવ્યા હશે. તો અહીંયા કઈ સંખ્યા આવે તો કે 49. 49 માં તમે 4 પ્લસ કરો એટલે આવે 53. 53 માં વળી પાછા 15 પ્લસ કરો, વળી પાછા 26 પ્લસ કરો, પછી 37 પ્લસ કરો તો આપણો જવાબ કેટલો આવશે તો કે 49. રાઈટ. ચલો નેક્સ્ટ ટાઈમર સાથે સ્ટાર્ટ. ચલો આમાં કેમ કરશો? સિલેક્શન જોઈએ છે દોસ્તો. એસબીઆઈ ની અંદર આપણે સિલેક્શન લેવાનું છે, ખાલી કોલ લેટર નહીં, અપોઇન્ટમેન્ટ લેટર લેવાનું છે. મહેનત કરતા થાકતા નહીં, ફોકસ તમારું એક જ હોવું જોઈએ, એક્ઝામ પાસ કરવી એટ એની કોસ્ટ. જેટલી મહેનત કરવી પડે, રોજ થોડા થોડા દાખલાની પ્રેક્ટિસ વધારતા જજો. આજે 50 ગણ્યા, આવતીકાલે 55 ગણો, એના પછીના દિવસે 60 ગણો. રોજ 5-5 દાખલા વધારતા જાઓ. પછી ઘણા એવું કરે કે ભાઈ આજે 50 ગણ્યા, આવતીકાલે 5 જ ગણે. સાહેબે 5 નું કીધું હતું, 5 વધારવાનું કીધું હતું. 5 વધારવા માટે પેલા 50 ગણવા પડ્યો. એટલે આજના 50 કાલના 50 તો થાય જ, +5. વળી પાછા પરમ દિવસે 55 તો થાય જ, +5. એવી રીતે રોજ થોડા થોડા દાખલાની પ્રેક્ટિસ વધારતા જાજો દોસ્તો. મેથ્સ, ઇંગ્લિશ અને રીઝનિંગ તમારા 3 સબ્જેક્ટ સારા હશે એટલે બેંકની પરીક્ષામાં ક્યારેય વાંધો નહીં આવે. થોડુંક સારું રીડિંગ હશે, થોડુંક ફાઇનાન્શિયલ નોલેજ હશે. ફાઇનાન્શિયલ નોલેજમાં ખાલી યુટ્યુબના વિડીયો ઇનફ છે. બરાબર, ઘણું બધું તમે એમાંથી કવર કરી શકશો. મેથ્સ અને રીઝનિંગ આપણી ચેનલ પર આપણે મૂકતા જશું. અગાઉની પ્રીવિયસ પેપર જેટલા પૂછાયેલા છે બધાયના ચેપ્ટર વાઇઝ આપણે સોલ્વ કરતા જશું. જેમ કે આપણે સાદું રૂપ સોલ્વ કરી નાખ્યું ચેપ્ટર વાઇઝ. આખું પેપર આપણે છેલ્લે સોલ્વ કરશું ટાઈમ રહેશે તો. બાકી ચેપ્ટર વાઇઝ તો કેટલા બધા વિડીયો મૂકશું. ધારો કે નંબર સિરીઝ છે તો નંબર સિરીઝના 2-3 વિડીયો બનાવશું જેની અંદર ચેપ્ટર વાઇઝ આપણે એટલે કે નંબર સિરીઝના જ ખાલી દાખલા આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે એ બધા સોલ્વ કરશું, અથવા તો એવી ટાઈપના. ચલો આને 10 છે, 21 છે, 25 છે, 6 ને 29. મતલબ કે ડબલ એ થતા નથી. છેલ્લા બે સંખ્યા લ્યો તો છેલ્લી બે સંખ્યા મોટી નથી અને ક્વેશ્ચન માર્ક પ્રશ્ન વચ્ચે પૂછેલો છે.
ખૂટતી સંખ્યા વચ્ચે છે તો આ દાખલો થોડોક આપણા માટે અઘરો થઈ ગયો. કઈ વાંધો નહીં, જોઈ લે. કઈ નો કિક જ ન લાગે ને જ્યારે, ત્યારે કઈ નહીં કરવાનું, પહેલા ડિફરન્સ કાઢી લેવાનું. ચલો, આ બે નો ડિફરન્સ કેટલો થાય? 6 અને 29 નો. તો કે ભાઈ +23, અને પ્લસ માઇનસ ની નિશાની લખતી જવાની, એટલે કઈક પેટર્ન મળતી હોય તો ખબર પડે. ચલો, 25 અને 6, 25 અને 6 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો કે -19. ચલો, હવે આ બે નો તો ડિફરન્સ અત્યારે આપણને ખબર નહીં પડે, આ બે નો ડિફરન્સ પણ અત્યારે આપણને ખબર નહીં પડે, પણ આનો બે નો ડિફરન્સ આપણને ખબર પડી જશે. 10 અને 21, 10 અને 21 નો ડિફરન્સ કેટલો થાય? તો કે +11. કઈ ખબર ન પડે, ક્યારે કિક જ ન લાગે ત્યારે પહેલા ડિફરન્સ કાઢી લેવાનો. તો 11, 19 ને 23 જોઈને આપણને કંઈક યાદ આવવું જોઈએ. એકી સંખ્યા નથી, એકી સંખ્યા હોત તો 19 પછી 21 હોત. અત્યારે તો 19 પછી 23 છે, પણ એટલી આપણને ખબર છે કે આ ત્રણે ત્રણ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે. આ ત્રણે ત્રણ સંખ્યા કેવી છે? પ્રાઇમ નંબર છે, એટલે કે અવિભાજ્ય સંખ્યા છે. તો 11 પછીનો પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 13 આવે. એના પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? તો કે 17 આવે. 11 થી તમે લાઈનમાં હાલ્યા જાવ તો 11, 13, 17, 19 ને 23. હવે પ્લસ માઇનસ જોઈ લે. અહીંયાથી ચાલુ કરો તો પ્લસ, પછી માઇનસ, તો 17 કેવા હોય? પ્લસ, પછી 13 કેવા હોય? માઇનસ. હવે જોઈ લે એકવાર, 10 ને 11, 21, 21 માંથી 13 જાય તો 8. ધારો કે અહીંયા 8 હોય તો 8 ને પાછા 17, 25 થાય છે. સિરીઝ ચાલે છે, ચાલે છે મતલબ શું? કે 8 આપણો જવાબ કેવો છે? સાચો છે. આવડી જાય. કઈ સમજાય નહીં તો ડિફરન્સ એક વખત કાઢી લેવાનો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો, વિડીયોને લાઈક કરી દેજો, અને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં એને શેર કરી દેજો. નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને આપણે જ્યારે જ્યારે વિડીયો મૂકતા જાય ત્યારે ટપકું આવી જાય કે હાલો આપણે પેન અને બુક લઈને બેસવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ગણીએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. આમાંય છેલ્લા બે થી કિક નહીં લાગે, ચાલુ જ નહીં થાય, કેમ કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. કઈ વાંધો નહીં, શરૂઆતથી ચાલુ કરો. કઈ નથી ખબર પડતી તો એટલું તો દેખાય છે કે એકવાર વધે છે, વળી ઘટે છે, વળી વધે છે. તો અહીંયા આના કરતા નાનો જવાબ હશે, 275 કરતા કંઈક નાની સંખ્યા હશે. એટલે પેલો ઓપ્શન તો અહીંયાથી કેન્સલ થઈ ગયો, આ ઓપ્શન અહીંયાથી કેન્સલ થઈ ગયો. બાકી વધ્યા ત્રણ ઓપ્શન માંથી એક આવવાની શક્યતા છે. જો એકવાર વધે છે, એકવાર ઘટે છે, વળી વધે છે, વળી ઘટશે, એટલે કે 275 થી નાની સંખ્યા હશે. જોઈ લઈએ શું છે. કઈ ખબર ન પડે તો શું કરવાનું? તો કે ડિફરન્સ કાઢી લો. 250 માંથી 129 બાદ થાય, કેટલા વધે? 121. 250 માંથી 106 બાદ થાય, અહીંયા શું આવ્યું? +21. અહીંયા આવશે -144. બસ આ બે નંબર આવડી ગયા ને, આ બે નંબર દેખાઈ ગયા એટલે આપણા મગજમાં લાઈટ થઈ જ જાય. જો તમને થઈ ગઈ હશે, તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ 11 નો વર્ગ છે, આ 12 નો વર્ગ છે, અને જો હવે 13 નો વર્ગ આવી જાય તો આપણો દાખલો થઈ જાય. 10 ને 15 માંથી 6 જાય 9 ને 6 169, 13 નો વર્ગ થઈ ગયો. બરાબર. 13 નો વર્ગ શું થાય છે? પ્લસ. ચલો 11 નો વર્ગ પ્લસ, 12 નો વર્ગ માઇનસ, 13 નો વર્ગ પ્લસ, તો શું થશે? તો કે 14 નો વર્ગ કેવો થશે? માઇનસ. 14 નો વર્ગ કેટલો થાય? તો કે 196. 275 માઇનસ 196 કેટલા થશે? 79. 275, 75 ને 4 79, 79. જો અહીંયા કેવી ભૂલ થાય તો આ પ્લસ માઇનસ ની નિશાની મુકતા ભૂલાઈ ગઈ હોય, જો અહીંયા તમને આ સિરીઝ મળી ગઈ કે અહીંયા 121 છે, આ ડિફરન્સ 144 છે, આ ડિફરન્સ 169 છે, અને આ ડિફરન્સ 196. જો આ બે પ્લસ થઈ ગયા તો આ બે નો સરવાળો આવે 471, જે આપણને પેલો ઓપ્શન આપેલો છે. અને ભૂલમાં 471 આપણે ટીક કરીને આવતાય રહીએ, પણ સાચો જવાબ શું આવશે? 79, 79. ગણો નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ.
ચાલો શું કરશું? સૌથી પહેલા કઈ ન સમજાય તો ડિફરન્સ કાઢી શું કરશું? આ બેનો ડિફરન્સ કેટલો છે? 2. આ બેનો ડિફરન્સ કેટલો છે? 2 5 19 માંથી 8 જાય તો 11 39 ને 19 નો ડિફરન્સ છે 20 અને 71 ને 32. હજી આમાં મજા આવતી નથી. ડિફરન્સ કાઢ્યા પછી મજા આવતી નથી, કીક લાગતી નથી, તો પાછો એકવાર ડિફરન્સ કાઢી લ્યો. 2 ને 3 5, 5 ને 6 11, 11 ને 9 20. હવે મજા આવે બરાબર. આને કહેવાય તફાવતના તફાવતની, ડિફરન્સના ડિફરન્સની સિરીઝ. બરાબર. આપણે આમાં મજા નથી આવતી તો એકવાર પાછો એનો ડિફરન્સ કાઢી લ્યો. આમાં એનો મજા આવતી હોય તો એકવાર પાછો ડિફરન્સ, કંઈક ને કંઈક પેટર્ન મળી જ જશે. બરાબર. અત્યારે જ આપણને જનરલી 2 વખતમાં મળી જ જશે. 3 3 દુ 6 3 3 9 3 ચોકુ 12 ને હવે ડિફરન્સ આવશે કેટલો? તો કે 3 5 15. મતલબ કે 32 ને 15 47 આપણે પ્લસ કરવાના છે. કેમાં? તો કે 71 માં. 47 71 માં પ્લસ કરવો એટલે 7 ને 4 11 ને 7 ને 8 118. આવડી જાય. નેક્સ્ટ ટાઈમર સાથે. ચાલો શું કરશું? જોઈ લો ડિફરન્સ કેટલો છે? તો કે 27 ને 38 એટલે 11, 38 ને 51 એટલે 13, 51 ને 68 એટલે 17. બસ આ 3 નંબર આવી ગયા એટલે આપણા મગજમાં આવી જ જાય કે એકી સંખ્યા તો નથી હો. જો એકી સંખ્યા હોત તો 13 પછી 15 આવે. આ બધી કઈ છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા કેટલા છે? તો કે 17 પછી 19. તો હવે ડિફરન્સ કેટલો આવવો જોઈએ? તો કે ભાઈ 11 13 17 19 ને 19 પછી 21 નહીં, 21 નહીં, 21 અવિભાજ્ય સંખ્યા નથી એટલે શું આવે? 23. 87 ને 23 કેટલા આવશે? 110. આન્સર આવશે આપણો ઈ. આવડી જાય. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો સૌથી પહેલા કાઢો ડિફરન્સ કેટલો છે? 10 ને 1 11, 11 ને 4 15, 15 ને 9 24. બસ 3 ડિજિટ આવી ગયા. આપણને ખબર પડી જાય કે ભાઈ આ 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે. તો હવે કેટલો આવશે? 4 નો વર્ગ. 4 નો વર્ગ એટલે કેટલો? તો કે 16 અને 24 માં 16 પ્લસ કરો એટલે જવાબ આપણો કેટલો આવશે? તો કે 40. બસ પછી આમ જોવાની જરૂર નથી પાછું કે હવે ક્યાં 5 નો વર્ગ 25 નો ડિફરન્સ છે. એ હોય જ 3 પેટર્નમાં આવે એટલે ચોથીમાં હોય જ. જોઈ લો નેક્સ્ટ દાખલો. સ્ટાર્ટ. ચાલો હવે શું છે? તો કે સૌથી પહેલા આ બે સંખ્યા કે જે બહુ જ મોટી થાય છે, સંખ્યા બહુ મોટી થઈ ગઈ અને 3 ગુણ્યા અંદાજે 5 આસપાસ છે. 3 5 15 અને પછી 1750. મતલબ કે ગુણ્યા 5 આસપાસ છે. અહીંયા જો તો ગુણ્યા 1 આસપાસ છે. આ બે જુઓ તો 13 દુને 26 ગુણ્યા 2 આસપાસ છે. હવે જોઈએ એક વખત પાછા પ્લસ માઇનસ કરીને કે જો 12 ગુણ્યા 1 વત્તા 1 એટલે 13 થાય છે. 13 ગુણ્યા 2 વત્તા 2 એટલે 28 થાય છે. 28 ગુણ્યા 3 વત્તા 3 એટલે કે 28 તરી 84 ને 3 87 જો હોય તો 87 ગુણ્યા 4 વત્તા 4 પાછા આવવા જોઈએ. 87 ગુણ્યા 4 કેટલા થાય? 8 ચોકુ 32, 320 ને 7 ચોક 28, 348 અને 4 બીજા 352 આવી જાય છે. મતલબ કે આપણો ઓપ્શન
87 કેવો છે? સાચો છે. આન્સર આવશે કેટલો? 87. જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. ચાલો સૌથી પહેલા ડિફરન્સ કાઢી લો. કેટલો આવશે? 10 ને 5 15, 15 ને 10 25, 25 ને 15 બસ ખબર પડી જાય. 5 10 15 આ કેટલો આવશે? 20, 40 ને 20 60 આપણો જવાબ. જો અહીંયા પાછો 25 નો ડિફરન્સ છે એટલે જવાબ આપણો કેટલો આવશે? તો કે 60. નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે સ્ટાર્ટ. ચલો સિરીઝ વધઘટ થાય છે. અહીંયા વધે છે, વળી પાછી ઘટે છે, વળી વધે છે, વળી પાછી ઘટે છે. મતલબ કે ડિફરન્સ વાળી સિરીઝ હશે. ડિફરન્સ વાળી સિરીઝ જો વધઘટ થતી હોય તો આપણે શું કરવું પડે? તો કે વધઘટ થાય તો પ્લસ માઇનસ લખવા પડે. તો કે 43 પ્લસ 7 50, 50 માઇનસ 11 39, 39 પ્લસ 13 કેવા થાય? 52, 52 માઇનસ 17 એટલે કેટલા છે? 35. આપણને ખબર પડી જાય કે બધી અવિભાજ્ય સંખ્યા છે. 7 પછી 9 હોત તો એકી સંખ્યા હોત, પણ 9 તો અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે. 7 પછી 11 અવિભાજ્ય, 13 અવિભાજ્ય, 17 અવિભાજ્ય. 17 પછીની અવિભાજ્ય સંખ્યા કોણ થાય? તો કે 19 થાય. પણ 19 પ્લસ કે માઇનસ? તો વળી એકવાર જોઈ લો. પ્લસ માઇનસ તો પ્લસ એટલે 35 ને 19 જવાબ કેટલો આવશે? 54. ચલો નેક્સ્ટ સ્ટાર્ટ. ચલો 213 ના 295 થાય છે. ડબલ તો નથી થતા, મતલબ છે તો તફાવત વાળી સિરીઝ, ડિફરન્સ વાળી સિરીઝ, અને બધાય પ્લસ 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 જ થાય છે, વધતા જ જાય છે. બરાબર, વધઘટ વાળી સિરીઝ નથી. ચલો આ બેનો ડિફરન્સ કાઢો. કેટલો છે? 19. આ બેનો ડિફરન્સ કાઢો. 10 ને 7 17 માંથી 9 જાય તો 8 ને 5 માંથી 3 જાય તો 2 28. આ બેનો ડિફરન્સ કેટલો છે? 33 ને 13 46. જો અહીંયા મેં 200 લઈ લીધા. આ બેનો ડિફરન્સ થાય 33, આ બેનો ડિફરન્સ થાય 13. તો 213 માંથી 167 જાય એટલે 33 ને 13 કેટલા આવે? તો કે 46. ચલો અહીંયા આ બેનો ડિફરન્સ કેટલો આવશે? તો કે 5 માં 3 જાય 2, 9 માંથી 1 જાય તો 8. 19 28 46 82 મજા નથી આવતી. 19 28 46 82 માં મજા નથી આવતી. તો શું કરશું? તો ડિફરન્સ નો ડિફરન્સ, જ્યારે મજા નથી આવતી ડિફરન્સ કાઢ્યા પછી પાછો એક વખત ડિફરન્સ કાઢી લો. તો કે 19 અને 28 નો ડિફરન્સ કેટલો થાય? તો કે 19 ને 9 28. 28 અને 46 નો ડિફરન્સ કેટલો થાય? 10 ને જો 16 માંથી 8 જાય તો 18. 82 અને 46 નો ડિફરન્સ કેટલો થાય? 10 ને 12 માં 6 જાય તો 6 અને 7 માંથી 4 જાય તો 3. હવે મજા આવે. જો 9 18 36, 9 દુ 18, 18 દુ 36, તો 36 દુ કેટલા હશે? તો કે 72. મતલબ કે આ બે માં 72 પ્લસ કરવાના હશે. 82 માં 72 પ્લસ કરો એટલે 8 ને 7 15 150. 8 ને 7 15 150 ને 4 બીજા 154. એટલે આપણો જવાબ શું? તો કે 295 માં 54 પ્લસ કરો એટલે કેટલા થશે? 5 ને 4 9 અને 9 ને 5 14, 1 અને 4. જવાબ આવશે આપણો 449. જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે સ્ટાર્ટ. ચલો ડબલ તો થતી નથી સિરીઝ ડબલ નથી થતી તો શું? તો એક વખત આપણે જોઈ લઈએ ડિફરન્સ બે નો કેટલો છે. આનો 49
આ બેનો ડિફરન્સ કેટલો છે 51, આ બેનો ડિફરન્સ કેટલો છે 5 માંથી 1 જાય તો 4 અને 54, અને આનો ડિફરન્સ કેટલો છે 9, 9 ને 59. ચલો આ ડિફરન્સ જોઈ લઈએ એક વખત. 49 ને 51 નો ડિફરન્સ છે 2, પછી 3, પછી 5, 2, 3, 5, પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 7. 59 ને 7 કેટલા થાય તો કે 66, અને 264 અને 66 કેટલા આવે 6 ને 4 10 વધી 1 27 ને 6 33. જવાબ આપણો કેટલો આવશે તો કે 330. જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. સ્ટાર્ટ. સૌથી પહેલા 1, 4 ને 27 દેખાય ને એટલે આપણને કંઈક તો યાદ આવે. 256 માં આપણને એટલી તો ખબર પડે કે ભાઈ આ 16 નો સ્ક્વેર છે, આ 3 નો ઘન છે, 27 છે શું છે તો કે 3 નો ઘન છે, આ 2 નો વર્ગ છે, અને આ 1 ની 1 ઘાતે છે, 2 ઘાતે છે, 3 ઘાતે છે, 1 નો વર્ગ કયો, ઘન કયો, બધું કયો ચાલે. તો પેટર્ન શું છે તો જો આ 1 ની 1 ઘાત હોય ને આ 2 ની 2 ઘાત હોય ને 3 ની 3 ઘાત હોય તો 16 નો વર્ગ ને 4 ની 4 ઘાત આમ તો લખી શકાય. જો આમ લખી શકાય મતલબ કે આપણને પેટર્ન મળી ગઈ કે 1 ની 1 ઘાત, 2 નો વર્ગ, 3 નો ઘન, 4 ની 4 ઘાત. તો અહીંયા છે 5 ની 5 ઘાત. 5 ની 5 ઘાત હોય તો જવાબ આપણો શું આવે તો કે 6 ની 6 ઘાત. 6 ની 6 ઘાત એટલે શું તો કે 6 નો ઘન ગુણ્યા 6 નો ઘન. 6 નો ઘન આપણને આવડે 216, એને ગુણ્યા 216. 216 ગુણ્યા 216 કેમ કરવા આપણે શોર્ટ ટ્રિકના વિડીયોમાં અગાઉ શીખેલા જ છે, છતાં એક વખત જોઈ લો કે 216 નો વર્ગ કેવી રીતે કરવો તો કે 6 નો વર્ગ કેટલો થાય તો કે 36 વધી આવી 3. 21 અને 6 નો ગુણાકાર, 21 છક 126, 126 ના ડબલ 252, 252 ને 3 255, 255 વધી આવે 25. 21 નો વર્ગ, 21 નો વર્ગ કેટલો થાય તો કે 441, 441 માં 25 ઉમેરો કેટલા થશે 466. આ આપણો જવાબ 46,656. ચલો નેક્સ્ટ જોઈએ. સ્ટાર્ટ. ચલો જોઈએ આની અંદર જો આમ ધ્યાનથી જુઓ ને તો બધાય ફિગર આપણને ઓળખાઈ શકે એવા છે કે આ 1 નો વર્ગ 1 છે પ્લસ 1 છે, આ 2 નો સોરી 1 નો ઘન વત્તા 1, 2 નો ઘન વત્તા 2, 3 નો ઘન વત્તા 3, 4 નો ઘન 64 વત્તા 4. તો જવાબ આપણો શું આવે તો કે 5 નો ઘન વત્તા 5. 5 નો ઘન કેટલો છે તો કે 125, 125 ને 5 આપણો જવાબ આવશે 130. પછી 6 નો ઘન વત્તા 6 છે તો કે આ આર્યા 216 વત્તા 6. હવે કેમ ખબર પડે આપણે કે ભાઈ આ તો ઘન વાળી સિરીઝ છે, તો એના માટે આપણે જે નંબર સિરીઝનું ચેપ્ટર શીખા એની અંદર અમુક સંખ્યાઓને યાદ રાખતા શીખાતા આપણે કે ભાઈ આવી આવી સંખ્યાઓ આ 25 દેખાય એટલે આપણને 5 નો વર્ગ યાદ આવવો જોઈએ. 25 દેખાય એટલે આપણને સીધો 5 નો વર્ગ યાદ આવવો જોઈએ. 49 દેખાય એટલે 7 નો વર્ગ યાદ આવે. 64 દેખાય એટલે 8 નો વર્ગ આવે ને 4 નો ઘન, આ બે યાદ આવવા જોઈએ. 64 માં આપણને 4 નો ઘન યાદ આવવો જોઈએ, 8 નો વર્ગ પણ યાદ આવવો જોઈએ. 125 માં આપણને 5 નો ઘન સીધો યાદ આવે. 215 દેખાય ને એટલે આપણને 6 નો વર્ગ સોરી 6 નો ઘન -1 યાદ આવવું જોઈએ.
કે ભાઈ 6 ના ઘનની આસપાસનો નંબર છે 216 છે એટલે 6 નો ઘન છે આપણને ખબર પડી જવી જોઈએ. 124 એટલે 5 નો ઘન -1 યાદ આવવા જોઈએ. આ 5 છે એટલે આપણને 4 નો વર્ગ સોરી 2 નો વર્ગ વત્તા 1 યાદ આવે. 120 છે એટલે 5 નો ઘન -5 યાદ આવે. 512 છે તો 8 નો ઘન યાદ આવે. 210 છે તો 6 નો ઘન -6 યાદ આવે. આવી આપણે એક ટ્રીક શીખાતા નંબર સિરીઝના ચેપ્ટરમાં. જો આ થંબનેલ વાળું આખે આખું ચેપ્ટર છે સંખ્યા શ્રેણી 1 અને સંખ્યા શ્રેણી 2. આ બે વિડીયો સરસ મજાનો 2 કલાકનો ટાઈમ કાઢી 1 કલાકનો જોઈ લેજો. નંબર સિરીઝમાં તમારી માસ્ટરી આવી જશે દોસ્તો. પછી આ બધા દાખલા 20-20 સેકન્ડમાં નહીં 10-10 સેકન્ડમાં તમારાથી થઈ જશે. તો મળીએ આપણે આવતા વિડીયોની અંદર. અને આ જ વિડીયોની આપણે PDF આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દીધી છે, જેને બધા જ એક વખત ગણી નાખજો. એકવાર ગણાઈ ગયા પછી પાછી ગણી નાખજો. દાખલો જેટલી વખત ગણાય એટલી વખત ના નહીં પાડે. બરાબર, આપણાથી જેટલી પ્રેક્ટિસ થાય મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેજો દોસ્તો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી માસ્ટરી આવશે મેથ્સની અંદર. અને બેંકની પરીક્ષામાં ટાઈમર જ સૌથી મોટું ચેલેન્જ છે. બેંકની પરીક્ષામાં 35 ક્વેશ્ચન આમ સહેલા જ હોય. તમને હમણાં 1 કલાક આપી દે, ખાલી 35 જ કરવાના તમારે તો આવડી જાય. પણ 20 જ મિનિટ આપે, 20 મિનિટમાં 35 ગણવાના છે, તો આપણે ટાઈમર સાથે એની પ્રેક્ટિસ કરવી પડે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો દોસ્તો. અને યુટ્યુબ ચેનલ આપણે સબસ્ક્રાઇબ ન કરી લેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને શેર કરી દેજો અને તમારી મને એક નાનકડી એવી લાઈક આપી દેજો. તમને જેવો વિડીયો લાગે એવી કમેન્ટ કરતા રહેજો, જેથી કરીને મને ખબર પડે કંઈ સુધારા વધારા કરવા હોય તો. મળીએ આપણે આવતા વિડીયોની અંદર નંબર સિરીઝના હજુ ઢગલો એક દાખલા લઈને. એટલે પ્રેક્ટિસ માટે તૈયાર જ રહેજો. પ્રેક્ટિસ ઢગલો કરવાની છે આપણે, એ પણ અગાઉ પૂછાયેલા દાખલાની. ચલો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.